માડી શાંતિ કરણ અને જગ ભરણ તું અને ઘણણ ઘણા ભવગાટ પણ માડી શાંતિ કરણ અને જગ ભરણ તું જ રે અને માડી ઘણણ ઘણા ભવગાટ માડી તને નમું આદિ નારાયણી એ માડી વિશ્વરૂપ વૈરાટ નમો તને આદિ નારાયણી એ માડી વિશ્વરૂપ વૈરાટ શાંતિ કરણ જગ ભરણ તું ઘણન ઘણા ભવઘાટ નમો આદિ નારાયણી મારી વિશ્વ રૂપ વૈરાટ માં ભગવતી જગદંબા વિહટ માના મંદિરના ખાતમુહૂર્ત નિમિત્તે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પરમ પૂજ્ય સુરેશ બાપા અન્ય સંતગણ બધાના નામ લઈશું સમય જશે અને કીર્તિદાનભાઈએ ગણેશનું આહવાન કરી અને વિવિધ પ્રકારના ગીતો રજૂ કરી અને આપને ખૂબ આનંદ કરાવ્યો અને માયાભાઈને પણ આપણે સાંભળવાના છે. પણ મારે એક બે પ્રસંગો આપને સામે કહેવા છે. આ પ્રસંગને નિમિત્ત ગણીને હલનચલન ઓછું કરો તો વધારે મજા આવશે. કારણ શું છે કે અમે તો વાતુના માણસ છીએ એટલે અમારી યારે સાથ તો બહુ ઓછું હોય. વાત તો બહુ નાની હોય. એક જણાને એટલું કીધું તું તમે સમજદાર છો ઓલો કે હા કે તો તમે દુખી છો એમ સમજણ છે તો દુખી બાકી નાથમોડનો કાઢ નાખ્યો એને હું લેવા દેવા છે સાહેબ. પણ હું કોણ છું કોનો દીકરો છું કોનો ભાણે છું એની પોતાના પરિયા તણા નેવળ પગમાં ન હોય ઈ કુણ હીણાને કોઈ કામ ઠપકો કલ્યાણ મલ સાહેબ. આપ તો માના સાનિધ્યમાં પધાર્યા છો. ભુવા તારા આદેશથી એની પ્રાર્થનાથી મા ભગવતીને કરીને આપ સૌ આવ્યા છો. એમાં અમે પણ એમ જ આવ્યા છીએ. તો આપણા દેશની સંસ્કૃતિ એટલે શું? એક જણે પૂછ્યું સંસ્કૃતિ એટલે શું? તો કે ભૂખ લાગે ને ખાવું પડે એને પ્રકૃતિ કહેવાય. સાંભળી જો. અને ખાધા પછી જો પડીકી લેવી પડતો ને વિકૃતિ કહેવાય. અને થાળીમાં એક જ રોટલો પડ્યો હોય અતિથિ આવી જાય અને રોટલો ખવડાવી દે અને પોતે એમને દિવસ કાઢી નાખે એનું નામ સંસ્કૃતિ કહેવાય સાહેબ. આપણો દેશ સંસ્કૃતિનો છે સાહેબ. આપણો દેશ નીતિ ધર્મ ન્યાયનો છે. આપણો ભૌતિક સુખનો આ ભારત દેશ જ નથી સાહેબ. હા આ તો ખેર સમયનું કામ કરે. પણ અમારી આ કવિ દાદ બાપુની એક કવિતા છે. પદ્મશ્રી કવિ દાદ બાપુ કે શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. સંતગણને હું વિનંતી કરું છું બાપુજી તમે સાંભળજો આપણા ભારતની સંસ્કૃતિની તાકાત કેવી કવિ દાદ બાપુએ વર્ણવી છે. શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. અને જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે સાહેબ. જુદી તાસીર છે ભારતની ધરતીની. થોડું વોલ્યુમ આપો, થોડું બેજ આપો, થોડું વોલ્યુમ આપો, મોનિટર આપો, થોડું મોનિટર આપો. જુદી તાસીર છે ભારતની ધરતીની, બરાબર. જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે સાહેબ. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. અને જનક જેવા આવી અને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે સાહેબ. અને કૃષ્ણના ટેરમાં આવી અને ફંફોડે તો વાંસળીના ટુકડા હજી સજીતા નીકળે સાહેબ. આવો આપણો દેશ, આવી આપણી સંસ્કૃતિ અને એમાં વિહતમાના આ ધર્મના કાર્યને માટે આપણે સૌ મળ્યા છીએ. હવે મારી તો ઉંમર થઈ ગઈ છે એટલે હું તો બહુ જતો નથી. પણ બાપાની આદેશ અને મને એમ થયું કે માના ગુણગાન થોડા ગાયાવી તો એ માના થકી જ આપણે અહીં સુધી પહોંચ્યા છીએ. એટલે મારે એક ગીત રજૂ કરવું છે અને બે માની વાત કરવી. પછી મારે પૂરું કરવું. પછી માયાભાઈને સાંભળવા એક જીવનનો લાવો, પાછા કીર્તિદાનભાઈ બોલશે એને સાંભળવા એ
એક ગીત એની પાછળ બે વાત કરી અને મારી વાત પૂરી કરીશ સાહેબ કે હરિની હાટડીએ મારે રોજનું હટાણું હરિની હાટડીએ મારે રોજનું હટાણું હરિની હાટડીએ મારે રોજનું હટાણું હરિની હાટડીએ મારે જોયું નહીં મેં તો કોઈ દી ટાણું કે કટાણું ઈ હરિની હાટડીએ તો મારે રોજનું હટાણું એક બે હાથ જોડીને વિનંતી આપને કરું હું વાતુનો માણસ છું એટલે ત્યાં સુધી આપ ગોર નહીં કરો ચાલે પાછા કીર્તિભાઈ આવે ત્યારે આપ જેટલા ગોર કરશો ચાલશે કારણ કે એ સંગીતનો માણસ છે અને હું વાતું તો મેં તમને કીધું ને આમ થઈ જાય માયાભાઈ પણ વાતુના માણસ છે હું એ વાતુનો માણસ છું એટલે બને ત્યાં સુધી આપ શાંતિથી એ સાંભળો જેથી કરી અમે વિહતમાની પ્રાર્થના અમે કરી શકીએ તો હરિની હાટડીએ મારે રોજનું હટાણું હટાણું આધાર પીનરસિંહ બાપુની કવિતા છે જામનગરના પેલી કડી સાંભળજો કે પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટિયાણી રે પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટિયાણી રે મારા પ્રભુએ પૃથ્વી આપી પવન આપ્યો પાણી આપ્યા પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટિયાણી રે પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટિયાણી માગ્યું નહીં એનું કોઈ નારાયણે નાનું હરિની હાટડીએ મારે રોજનું હટાણું હરિની હાટડીએ મારે રોજનું હટાણું मेरे पोपट राजा रामना हो जी रे मेरे पोपट राजा वन रात वનમાં આંબલો રે પાક્યો જ્યારે ચૂડલે મારે ચાચરાણી દલડા ભારો ભગવાન પૂર્વ જન્મના
હરિની હાથડીએ મારે રોજનું હતા, હરિની હાથડીએ મારે રોજનું હતા. હવે ઘડી કીર્તિભાઈ ની રાહ જોવો ને. હા, એમાં એને મોજ આવે, કીર્તિભાઈ ની મોજ આવે. મેં તો તમને કીધું, અમે તો આ વાતું ના માણા વળી ફગી જાય તો હાથમાં આવી, એને હાથમાં ઉંમર થઈ ગઈ પાછી અટાણે અમારી. પૃથ્વી આપી, પવન આપ્યો, સૂર્યચંદ્રના તેજ આપ્યા અને એકેયનું બિલ નું આપ્યું. કલ્પના કરો હવે આપણે થોડા ઘણા બિલમાં જો ઘીરે ઘીરે છેડા ફેરવી નાખતા હોઈએ તો સૂર્યચંદ્રના વરસાદના બિલ આવ્યો તો શું દિશા થતા? આપણે તો આપઘાત કરવી પડે, આપણે ભરી ન હોગીએ. હે, પૃથ્વી પવન અને પાણી આપ્યા ઉલટાણી સાહેબ, અને માગ્યું નહીં એનું કોઈ દી નારાયણે નાણું. ઈ હરિની હાટડીએ તો મારે રોજનું હટાણું. પણ એક કડી બહુ સરસ છે સાહેબ, કે ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. મારો પ્રભુજી ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. તમે કલ્પના કરો મિત્રો, માનસરોવરના હંસલાને જો હાચા મોતીનો ચારો મળી જતો હોય તો મને તમને બટકું રોટલો નહીં દે ભગવાન ભલામણા. પણ વિશ્વાસ નથી મને તમને. હે, માનસરોવરના કિનારથી કીર્તિભાઈ કવિ નીકળ્યા અને માનસરોવરના હંસલાને કવિ એક સલાહ આપે છે. સાંભળજો સાહેબ, કે કસ ખૂટે કલયુગમાં તમારા હળવા થાય છે હવાલ, મોતી ખૂટે મરી જશો તમે માનસર કેરા મરાલ. હે માનસરોવરના હંસલાઓ, મોતીનો ચારો બદલી નાખો. કલયુગ બેહી ગયો છે પલોઠી વારીને, મોતી હાચા તમને નહીં મળે. કલીની વાતને કથું હું ક્યાં લગી, સરના એકાને જીતે સાદી બગી. ઘરના ઘાતકી થયા ગગો ગગી, બિચારી બેનડી હારિયું થઈ હગી. ભીતરના ચિતરને ક્યાં જઈને દાખવા, દલના દખને ક્યાં જઈને દાખવા. નથી મંદિર હવે રામ ક્યાં રાખવા, ને ઉતાળા અમારે કહો ક્યાં જઈને નાખવા. આવો કલયુગ પલોઠી વારીને બેહી ગયો છે, માટે ચારો બદલી નાખો માનસરોવરના હંસલાઓ, તમને કલયુગમાં મોતી નહીં મળે. અને હંસને કવિ બોલાવે છે બાપા, હુઆ હતા હંસને બોલાવે. સાંભળજો શું કે ખબર, કસ ખૂટે કલયુગમાં કવિયા આવ ન મરા. હે કવિરાજ, કલયુગનો બાપ આવશે તો અમે નહીં મરીએ. કસ ખૂટે કલયુગમાં કવિયા આવ ન મરા, કે તો જા મખ મોતી નીપજે તાગર પેટ ભરા. જેના મોઢામાંથી મોતી જેવા વેણ નીકળે ને, એમાં માઢુડાની ઘીરે ત્યાં જાઉં, એ બોલશે ને એને સાંભળીને અમે જીવી જાઉં. હે, કસ ખૂટે કલયુગમાં કવિયા આવ ન મરા, પણ જા મખ મોતી નીપજે તાગર પેટ ભરા. તો ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે છે મોતી. મારો પ્રભુ ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે. હરિની હાથડીએ મારે હતા.
રંગ ભરે ઘટનાર પ્રભાત પ્રભાત રણવીર જાનની કાટું મુક્તિ કવર રમે એ ઘણરાવ પટકરન પર રંગ ભર સુની શ્યામ રમે જી રંગ ભર સુની શ્યામ રમે જી રંગ ભર સુની છેલ્લી કડી અને પછી મારી એક આપને પ્રસંગ કેવો ગાંધીગીરીનો એક પ્રસંગ મને મળ્યો છે મજા આવશે બે માયાભાઈ નાની બે વાત મારે કરવી તમારી મારી માતાઓ બહેનો દીકરીઓ આ શ્રદ્ધાની વાત છે સાહેબ આ વિહત માનામાં શ્રદ્ધા આપણી કેટલી છે એ દ્રઢ કરવા માટેના મારી પાસે બે પ્રસંગો છે છેલ્લી કડી અને બે પ્રસંગો નાના નાના આપણે અમે રજૂ કરી દઉં કે ધણી મેં તો ધાર્યો નામી આ છેલ્લી કડી છે આ ગીતની વ્યાધિ દીધી સગડી વામી એ ધણી મેં તો ધાર્યો નામી વ્યાધિ દીધી સગડી સદગુરુ એવા ધારવા સાહેબ ધણી એવો ધારો કે આ સર્વસ્વ જીવન એને ચરણે ઉપી દેવું સાહેબ એમાં બિનમેક નો હાલે દૂધની તપેલીમાં તમે મેરવણ નાખી છીપું ઢાંકી અને આખું ઘરે હોઈ જાવ એટલે હવારમાં ઢેફું થઈ જ જાય સાહેબ એવા સદગુરુના ચરણમાં તમે જીવનનું અર્પણ કરી દો કે જેમાં કોઈ દી ચિંતા જ ન હોય સાહેબ ધણી મેં તો ધાર્યો ધામ એમાં હખડ ડખડ હોય ને એ કોઈ દી હામું લાભ ન હાલે અમારે જુનાગઢ એટલે ગિરનારના ગાળામાં સાધુ સંતોના આશ્રમ એક ગુરુ ચેલો બે રે એટલે ગુરુએ ચેલાને કીર્તિભાઈ એમ કીધું કે આ ઝીણો ઝીણો વરસાદ વરસેથી જોતા બારોબાર વરસાદ કેવો છે તો કે આ બારોબાર થી મીંદરી આવી બાપુ માથે હાથ ફેરવી લો ને ભીની હશે તો હશે ને કોરી હશે નહીં હોય આ હું તો ગુરુની આજ્ઞાનું પાલન કરે છે હે કે હવે આ બારોબાર થી મીંદરી આવી માથે હાથ ફેરવી લ્યો ભીની હશે તો હશે ને કોરી હશે તો નહીં હોય પછી ગુરુ બીજી વાર કીધું કે હવે આ દીવો તો રામ કરી નાખ સાધુ દીવો ઓલવી નાખે એમ નો કે છે દીવો રામ કરી નાખ તો હવે માથે ગોદડું ઓઢી જાવ ને બાપુ ત્યાં માલિકો ક્યાં તમને દીવા દેખાય છે પછી ત્રીજી વાર કીધું કે હવે પરણકુટીનો દરવાજો તો બંધ કરી દે તો કે બે મેં કીધા એકદમ નો કરો આ ગુરુની ચેલાની વાત નથી સાહેબ પણ ધણી મેં તો ધાર્યો છે નામી સબરીને એટલું જ કહેવામાં આવ્યું તું તારે ઝૂંપડીએ બેઠી રહેજો મારો રામ તારી ઝૂંપડીએ આવશે 7 જ વર્ષની હતી કલ્પના કરી લેજો મિત્રો અને 7 વર્ષની સબરીને એના સદગુરુ એટલું કીધું કુટિયાઈ વહી ગઈ આવ્યા આજ કાલ આવશે પ્રમદી આવશે ઓલેદી આવશે અને રામ ને લક્ષ્મણ જેની કુટિયાઈ જાતા હતા ને ત્યારે 70 વર્ષની બુઢી થઈ ગઈ હતી કલ્પના કરો મિત્રો અને લક્ષ્મણને પ્રશ્ન કરવો પડ્યો પ્રભુ આપણે ક્યાં આવ્યા તો કે હમણાં સબરીની ઝૂંપડી આવશે પણ કે આ ઝાડના પાંદડામાંથી રામ 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 એવા અવાજ આવે તો કે સબરીની ભક્તિ પ્રકૃતિને ફેરવી નાખી છે સાહેબ હે ઓહો હમણાં સબરી તમે જાવતા સબરી શું કરે છે હવે સાંભળજો સાહેબ આર્તનાદ કેવો કહેવાય એ લક્ષ્મણ જઈને આમ જોવે છે તો ગરીબનું ઝૂંપડામાં જેમ સુવાગ થતો હોય ને એમ આંખમાંથી આહુડા જાય છે અને પુકાર કરે સબરી શું કે છે કે ઠાકર યમને મેલમાં ઠેલી તું છો એકલનો બેલી એ રાઘવ જેનું કોઈ નથી એનો શું તું બાપ લક્ષ્મણ જોવે છે સબરી રડે છે કે ઠાકર અમને મેલમાં ઠેલી તું છો એકલનો બેલી કાલા ઘેલા અમે તારા કેવાના જપીએ એ તારો જા એ જી કાલા ઘેલા મેં પ્રભુ તારા કેવાના અને જપીએ તારો જા નાથજી ના તો કોઈનો નહીં અમે બીજે ક્યાં જાયે બાપ
ઠાકર અમને મેલમાં ઠેલી, તું છો એકલ નો બેલી. લક્ષ્મણ જેવો લક્ષ્મણ સેસાઈ અવતાર કહેવાય ધ્રુજી ગયો અને હરી કાઢીને પ્રભુને કીધું, પ્રભુ જલ્દી કરો કે સબરીના ખોલિયામાંથી પ્રાણ નીકળી જાય. અને પ્રભુ પ્રગટ થયા અને સબરી નાચવા માંડી, મારો બાપ આવ્યો, મારો રાઘવ આવ્યો, મારો રામ આવ્યો, મારો બાપ આવ્યો. ધણી મેં તો ધાર્યો નામી. ભગવતી ગુરુજી જે કાંઈ ઈષ્ટદેવ એવા ધારો કે પુકારે આવી જાય સાહેબ. એનો એક મને હમણાંનો કીધેલો કીર્તિભાઈ વાત કરું. મને એક ભાઈ ગીરમાં વાત કરી, બાબા કીર્તિભાઈ, કે ગીરમાં હું પાછું ભૂલી ગયું એ વાત મેં લખી હતી. આમાં એવું છે, ઉંમર થઈ ગઈ ને હવે. અમારે એક ભોજા બાપા હતા ને, એની ઉંમર એટલી બધી થઈ ગઈ કે એ પોતે સવારમાં ઉઠ્યા પોતે નામ ભૂલી ગયા. બોલો. અને પરસ્યો બોલી ગયો. હવે મને પૂછે તમારું નામ હું તો હું કે હું હાલો વાયમાં પડીને મરી જાય. વાયમાં પડવા જતા હતા. એમાં કોકે કીધું, ભોજા બાપા ક્યાં ઉપડ્યા? તો કે ધન છે તને, તના તે મારું નામ યાદ કરી દીધું, નકર હું તો વાયમાં પડવા જતો હતો. એ મને હવે એવું થઈ ગયું છે. હા હા હા. હું મને એક વાત મળી એટલે તમારે સામે શેર કરું છું. અમે એકવાર વિસાદર પ્રોગ્રામ દેવા જુનાગઢ થી જતા હતા અને અમારી ચારણ રબારી ભરવાની બહેનો ગીરમાંથી હટાણું કરવા કીર્તિભાઈ વિસાદરમાં આવે અને 5-6 વાગે એની છેલ્લી બસ વહી જાય ને પછી બહેનો બેઠી બેઠી વાતો કરતી હતી. અમે ચા પીતા હતા. એટલે એક મારી મોટી ઉંમર એને કીધું, ભીખુદાનભાઈ તમારું નામ ને? મેં કીધું હા માં મારું નામ. ઠેક, અમે તમે તમારું નામ સાંભળ્યું છે. મેં કીધું માં હવે તમે ગીરમાં? તો બસ તો અમારે વહી ગઈ હવે. તો મેં કીધું હવે તો દિયા થમાનું ટાણું થઈ ગયું. હવે સાંભળજો ને શું કીધું હો, કે ભીખુદાનભાઈ અમારી બધી બસ વહી જાય, હટાણું કરવામાં વાર લાગે એટલે પછી અમે હુરજ નારાયણ આમ ઓટણા છેડે ગાંઠ વાળીને એમ કહીએ કે હુરજ તું આથમ ને તો તને આવડની હાણ છે. તને આવડની હાણ છે. અમે અમારે નેહડે પૂજી જાય ત્યાં સુધી હજી હુરજ આથમ તો નથી. કે મને કે ભાઈ આ હયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથડા તણો ધૂણે છે. એવી જ એક બીજી વાત, ગાંડી ગીર. ગીર તો માનું પેટ કહેવાય. કે રૂડી રડિયામણી અને હરિયાળી વાળી હેતાલ, પણ રૂડી રડિયામણી અને હરિયાળી વાળી હેતાલ, ચારણ ચારણ ઘર નથી છોડવી. એ તારા પશુને પાછા વાળ, પણ ચારણ ચારણ ઘર નથી છોડવી. અરે રે તારા પશુને પાછા વાળ. રૂડી રડિયામણી હરિયાળી વળી હેતા, આ બધું ગેરમાં. ચારણ ઈ ગેર નથી છોડવી, તારા પશુને પાછા વાળ. ઈ નેહડામાં રબારી ચારણ ભરવાડના નેહડા આપણે ગાંધી ગીરમાં એનો એક પ્રસંગ કહીને મારી વાત પૂરી કરું સાહેબ. હા, રૂડી રડિયામણી હરિયાળી બની હેતા, પણ ચારણ ચારણ ઘર નથી છોડવી. એ તારા પશુને પાછા વાળ, પણ ચારણ ચારણ ઘર નથી છોડવી. અરે તારા પશુને પાછા વાળ. ઈ ગાડી ગીરમાંથી રાણા જગાની વાર નીકળે છે. રાણો જગો લશ્કર લઈને આવે છે, ધૂળની ડમરીઓ ઉડે છે અને ચારણના રબારીના ભરવાડના નેહડા, એમાં ચારણ નેહડે કેડાને કાંઠે છોકરા ધૂળમાં રમે, ઘર ઘોલકા કરે, ઝૂંપડા કરે, ગારાના બળદ કરે, ગારાની ગાડી કરે અને રસાલો આખો વયો આવે. એમાં રાણા જગા હતા ને, એના મોઢામાં શબ્દ નીકળી ગયા કે બિચારા ધૂળમાં રખડે છે. ક્યાં
હે કે બિચારા ધૂળમાં રખડે. એ છોકરા સાંભળી ગયા ને હળી કાઢી ગળગતી ડોટ મૂકી અને નેહડામાં જઈને કીધું આપા કોક મોટો માણસ નીકળ્યો છે, હાથીની અંબાડી ઉપર બેઠો છે અને અમને બિચારા કીધા. હે કે અમને બિચારા કીધા. એમાં જે એક વડીલ હતા એ માથે પાઘડી બાંધી બેઠા કરી, હાથમાં લાકડી લઈ અને વિવેકથી આવીને કીધું બાપ અમારો નેહડો છે, અહીંથી સાહુ પીને જાય. તમે જોજો રબારી ચારણ ભરવાડ માલધારી કીર્તિભાઈ ખવડાવે સૂરમાં પણ કે શું સાસુ પીને જાય. હા સાય નો પીવડાવે, મિષ્ટાન ખવડાવે. અમારે ત્યાં નેહડેથી સાસુ પીને જાય. એટલે રાણા જગાએ કીધું કે આ લશ્કર વયું આવે ધૂળનું ડમરિયું ઓટી આમાં પાણીનું પૂરું ન પડે એનું તો કે એ બધું કરશે જે બેઠી છે અમારી ભેલિયા વાલી, અમારે ક્યાં કાંઈ કરવું. એટલે એનો કામદાર દાપણ વાળો હતો. એને કીધું બાપુ આ જંગલમાં રહે છે, વગડામાં રહે છે, આ નો સમજે તમારી વાતમાં, હું એને સમજાવું. એને જઈને કીધું કે ભાઈ વાત તમારી હાથ નોખા બોલાવી ન આપાને કે બાપા તમારી આ જમે રાણો જગુ કાંઈ વાંધો નહીં, બધું થઈ જાય, પણ એને સુવર્ણના પાત્રમાં જમવાનું નિયમ છે, સોનાના પાત્રમાં. એમ તો કે હા કે એ થઈ જાય, મારો હાલો બાપા હાલો, મારી નેહડે હાલો, મારી એ ભેલિયા વાલી બેઠી કરવા વાલી. એ સાહેબ લશ્કરને લઈ આવ્યા અને આપો ઝૂંપડામાં જઈને ફળા હોય એ ફળા પાસે આતરડા પાકડી નાખી અને પુકાર કર્યો કે હે ભેલિયા વાલી, અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર પરમેશ્વરી, મારા એકલાની ભેહું વેચી નાખું તો હોનાનું એક પાત્ર થઈ જાય, પણ આખું લશ્કર હોનાના પાત્રે જમે એવું કરતો તું સાચી કહેવા, અને તું અમારી કુળદેવી કહેવા અને અમારી ભેલિયા વાલી કહેવા. અને આકાશવાણી થઈ. આકાશવાણી એટલે લખવું ત્યાં લખી લેજો, અંદર ઉગી જવું એ આકાશવાણી. ઘટાકાશ કહીએ ને આપણે, હે ઉહુજી જાવું એ આકાશવાણી થઈ કે આખા લશ્કર ને ખાખરાના પાંદડા પીરી દે, હોનાના કરવા વાળી હું બેઠી છું અહીંયા. હે કે હોનાના કરવા વાળી હું બેઠી છું. અને આવ્યા આપો કીધું બાપા જમીન જાયજો. હવે જમે આવીને જવાયની ટૂંકમાં રસોડું તૈયાર થઈ ગયું, લશ્કર બેહી ગયું જમવામાં, અને ખારખાના પાંદડા પીર્યા અને સુવર્ણના પાત્રો થઈ ગયા. લશ્કર જમીન ઊભું થયું ને ત્યારે માલધારી ચારણે એટલું કીધું હતું કે રાણા જગા આ હેઠા પાત્રો ઉપાડતા જાજો, એવા હેઠા પાત્રો ઉપાડે એવા નેહડામાં કોઈ બિચારા નથી અહીંયા. એ કે તમારા હેઠા પાત્ર ઉપાડે એવા કોઈ બિચારા નથી. અને રાણા જગાના મોઢામાંથી દુહો નીકળી ગયો, રાન વસંતા સોહળ ભલ સો વાતે. અને કેમ કહીએ બિચારા રાણા જગાને ઓડામણ હત, એવી દાન દરાસો રથ બલિયમની રતન પાકતા આવા રતન પાકતા વિહત ને એ તો એક વાર યાદ કરે. વિહતમાં